જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. દરેક મારા યુટ્યુબ મિત્રોને, યુટ્યુબર મિત્રોને જય માતાજી, જય ખોડિયાર. તો મારી માના દર્શન કરો તમે. અમારી ખોડિયાર, આ મહાલક્ષ્મી માં, આ ગણપતિ દાદા, કાનુડો, આ ભોલેનાથ, આશાપુરામાં હનુમાન દાદા. મંદિરનું થોડું કામ કરાવવાનું છે, પણ હમણાં દિવાળીના લીધે પછી કરાવીશું. નવું ઘર પણ બની રહ્યું છે અમારું. તો એક સુંદર જે વાર્તા છે જે તમને જણાવું કે જેનાથી આપણને સરસ પ્રેરણા મળે એવી વાર્તા છે, જે તમને હું રજૂ કરું છું. એક ગામમાં એક યુવાન કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો, પણ તેને હંમેશા એક વાતનો અફસોસ રહેતો કે તેના વાસણો અન્ય કુંભારો જેવા ટકાઉ અને મજબૂત ન હતા. આ કારણે તે બહુ નિરાશ રહેતો. એક દિવસ તે જંગલમાં ગયો અને એક વૃદ્ધ કુંભારને મળ્યો. વૃદ્ધ કુંભારે તેને કહ્યું, બેટા, તું વાસણો સરસ બનાવે છે, પણ તારી નિરાશા તને પાછળ ખેંચી રહી છે. વાસણ બનાવતી વખતે માટી સાથે વાત કર. તેને તારો પ્રેમ અને વિશ્વાસ આપ. માટીને કહે કે તું મજબૂત અને સુંદર વાસણ બનાવવા જઈ રહી છે. જ્યારે તું આમ કરીશ ત્યારે તારી કળામાં જીવ રેડાશે અને તારા વાસણો આપોઆપ મજબૂત બનશે. યુવાન કુંભારે આ વાત પર ધ્યાન આપ્યું. બીજા દિવસથી તેને વાસણ બનાવતી વખતે માટી સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે બોલ્યો, તું ખૂબ જ મજબૂત છે, તું ખૂબ સુંદર છે, તું લાંબો સમય ટકી રહીશ. જોત જોતામાં તેના વાસણમાં એક અનોખી ચમક અને મજબૂતી આવી ગઈ. ધીમે ધીમે તે ગામનો સૌથી પ્રખ્યાત કુંભાર બની ગયો. એટલે આ વાર્તા આપણને શું શીખવે છે? શું શીખવે છે કે કોઈ પણ કામમાં સફળતા માટે માત્ર સખત મહેનતની જ નહીં, પણ સકારાત્મક વિચાર અને વિશ્વાસ પણ જરૂરી છે. જ્યારે આપણે કોઈ વસ્તુ પર વિશ્વાસ કરીએ છીએ અને તેને સકારાત્મક ઉર્જા આપીએ છીએ, ત્યારે તે ખરેખર મજબૂત અને સુંદર બને છે. બહુ સરસ વાર્તા હતી જે મેં તમારી આગળ કરી કે એક માટીની સાથે બી તમે વાત કરો તો એ સુંદર બની જાય છે. એટલે આપણું જે કામ હોય છે, જે નાનું મોટું જે પણ આપણે કામ કરતા એ કામને પ્રેમ કરો, એની સાથે વાત કરો. અને મેં પણ અનુભવ કર્યા છે, હું પોતે બી કામ કરું છું તો અમુક વાર કોઈક વસ્તુ આપણને વાગી જાય, કામ કરતાં વાગી જાય, તો એની સાથે વાત કરીએ ને તે નિર્જીવ વસ્તુ પણ આપણને સાથ આપતી હોય છે. જેમ કે સવારે તમે બાઇક લઈને નીકળ્યા હોય અને તમે એને પગે લાગો, એક વહાણવટી માનું છે જ આપણું, એ વાહન જ કહેવાય. એટલે વહાણવટી માનું વાહન કહેવાય, જે આપણને બધે પહોંચાડતું હોય છે ને આપણને કામ ધંધામાં તરક્કી આપતું, તો એને પણ પગે લાગો એમ. એની સાથે વાત કરવાની વાત છે. તમે જે પણ કામ કરતા હોય ને, નાનામાં નાનું કામ કરતા હોય, એની સાથે વાત કરો. આજે દશેરા છે તો દશેરામાં તો બધા જ એમના શસ્ત્રોની, સાધનોની પૂજા કરતા હોય છે. તો એની સાથે વાત કરવાની, હે ભગવાન, તમે આટલું સરસ મને રોજીરોટી આપી અને મને આટલું સાચવ્યો. કારણ કે આપણે મશીન્સ સાથે કામ કરતા હોય છે. મશીન્સ આપણને નુકસાન પહોંચાડી શકતું હોય છે, કારણ કે આપણે એને ધ્યાન ના રાખીએ તો આપણને વાગે, પણ તેમ છતાં આપણને એ તરક્કી કરાવતો હોય છે, આપણને કામ ધંધામાં આગળ વધારતો હોય છે. તો એને પગે લાગો, એને પૂજો, એટલે તમારી તરક્કી થશે થશે થશે. એટલે તમે વાત કરતા થઈ જાઓ. કહેવાનો મતલબ તમારી પાસે જે પણ સાધન સામગ્રી, જે પણ કામ કરતા હોય એની સરસ રીતે પૂજા કરો અને જે કામ કરતા એમાં તમારો જીવ રેડી દો, તો એ ચોક્કસ બોલી ઉઠશે. થોડોક સમય લાગશે પણ બોલશે. તમે નાનામાં નાનું કામ કરો.
એક ગાર્ડન તમે કદાચ જોયો હોય, આમ ઉજ્જડ હોય ને એક માળી જો અંદર ગયો હોય અને એકદમ સુંદર, કદાચ મહિનામાં તો બહુ સુંદર બાગ થઈ જતો, તો કેવી રીતે થાય? એને પ્રેમ કરતો હોય, એને વહાલ કરતો હોય, માટી સાથે વાત કરતો હોય, ફૂલો સાથે વાત કરતો હોય. એટલે આ રીતે ફૂલ જે છે એ ખીલી જતા હોય છે ને બાગ એકદમ ખિલખિલાટ જાણે હસતો હોય, તમને પણ અંદર બેસવાનું મન થાય. એ બધું ત્યારે થાય છે જ્યારે એમાં આપણો ભાવ આપણે ઉમેરવામાં આવે. એટલે અદ્ભુત વાર્તા હતી અને બહુ સુંદર વાર્તા હતી કે આપણે મહેનત તો કરીએ જ, જબરજસ્ત મહેનત બધા જ કરે છે, એમાં કંઈ ખોટું નથી. મહેનત કરવી જ જોઈએ અને મહેનતનું જ ખાવું જોઈએ, પણ મહેનત સાથે લગાવ કામ પ્રત્યેનો અને એમાં જીવ રેડવાની તાકાત રાખો તો તમારું કામ બોલી જશે, બોલી જશે, બોલી જશે અને બોલી જ જશે. જેમ કોઈ મંદિરમાં તમે જાઓ અને થોડીક કામ કર્યું અને ગંદકી હોય ને, પણ જ્યારે કોઈ માણસ જે કામ કરે તેને જ્યારે વારી નાખે ને અને તમે ચોખ્ખું મંદિર જો ને, તમને અંદરથી ગયા હા સરસ, બહુ મસ્ત મંદિર લાગે છે. એ ક્યારે હોય? જ્યારે એમાં જીવ રેડાયો હોય ત્યારે. આ તો તમને એક નાનું ઉદાહરણ, કંઈક ઝાડુ મારો ને તો પણ એમાં જીવ રેડી દો તમારા કામમાં, તે કામ બોલી ઉઠશે. એટલે બહુ જ અદ્ભુત ને સુંદર વાર્તા હતી જે તમારી આગળ રજૂ કરી. આપણા જીવનમાં ઉપયોગી નાનામાં નાની બાબતો આપણને એ ધ્યાન રાખવાની, યાદ રાખવાની, હકારાત્મક જીવન કેવી રીતે જીવવું એ બધું હું મારી ચેનલમાં આવે ધીરે ધીરે એના વિડીયોઝ મૂકતો રહીશ. અમુક પ્રસંગો હોય છે જે હું વાંચું છું, જે તમારી આગળ રજૂ કરું છું. આમાં મારું પોતાનું કંઈક હોતું નથી, પણ હું શીખી રહ્યો છું. હું એટલો લેખક નથી, પણ હું કોઈક સારી વાત લાગે એ તમારી આગળ રજૂ કરીશ. જે સરસ હોય છે આપણા જીવનમાં, નાનામાં નાની બાબત હોય જે ઉતારવા જેવી હોય છે આપણને. બહુ સરસ વાત લાગી એટલે મેં તમારી આગળ રજૂ કરી. આના તમે એકદમ ધ્યાનથી સાંભળો, ચોક્કસ ખબર પડશે કે કુંભાર આટલા ટાઈમથી મહેનત કરતો હતો બિચારો, પણ એના માટલા મજબૂત નહોતા બનતા. અને એક ભાઈ આવે છે અને એમ કહે છે કે તું એમાં જીવ રેડ, એની સાથે વાત કર, અને એના માટલા આજે એ સમયે બહુ પ્રખ્યાત થઈ ગયો હોય છે. તો એક નાની વાર્તામાં આપણે બહુ બધું શીખવા મળી ગયું કે આપણે જે પણ કામ કરતા હોય ને એને વાત કરવાની, કામ સાથે લગાવ લગાડી દો કામ પ્રત્યે. ધૂની લાગી જવી જોઈએ, એમ કહે છે ને ધૂની લાગી ગઈ, એ કામમાં ધૂન લગાવી દો એટલે એ સફળતા તમને અપાયા વગર રહે નહીં. કારણ કે જે માણસ મહેનત કરતો હોય ને, પરસેવો પાડતો હોય, એને આજે ને એને કાલે સફળતા મળતી હોય છે. એના કામમાં એને ઓતપ્રોત થઈને અંદર જીવ રેડવાની કોશિશ કરો, સુંદર કામ કરો, મજબૂત કામ કરો. સરસ રીતે કામ કરજો એટલે તમારું કામ બોલી ઉઠશે, બોલી ઉઠશે, બોલી ઉઠશે. તમારે આવું જે તમે સારું કામ કરશો ને તો વિઘ્નો બહુ આવશે, તમને રોકોવાળા ટોકોવાળા બસ આ શું કરે છે, આ બધું નહીં કરવાનું, આ તો આવું છે તેવું છે, સહેજ પણ એમાં જવાની જરૂર નથી. તમે તમારા ભગવાનને વચ્ચે રાખીને કામ કરજો. કદાચ તમે જ્યાં 500 રૂપિયા વિચાર્યા છે ને ત્યાં તમને 5 કરોડ પણ મળી શકે છે. તમારી ઈમાનદારીને બધું જ તમારું કામ કરતું હોય છે. તમારી મહેનતથી જ તમને બધું મળતું હોય છે, તમારા કર્મોથી જ તમને મળતું હોય છે. આપણને ખબર છે કે આ સારું કામ છે તો એ કરો. કદાચ કોઈ વ્યક્તિ કે આ જમાનામાં નથી કામનું કહેશે, મને તો રોજના કહેશે, પણ આપણે જે નક્કી કર્યું કે આ સારું કામ છે એ ચોક્કસ કરો. કેટલા પણ વિઘ્નો આવે, કોઈ કેટલું પણ લોભામણ આવતું હોય કે લાલચ ચાલતું હોય કે આ બધામાં તને નુકસાન જશે, કોઈ જ નુકસાન નથી જવાનું. તમે ભગવાનને વચ્ચે રાખીને અને જીવ રેડી દો કામમાં. વાત કરજો એ લોકો સાથે નહીં, તમારા કામ સાથે વાત કરજો, તમારા સાધનો સાથે વાત કરજો. એ તમને તરક્કી અપાવશે. અને કદાચ તમારી એ જોઈને તમે કોઈક જગ્યાએ પહોંચી જશો ને ત્યારે પેલા ભાઈને ખ્યાલ આવશે કે આ સાચો હતો, આ સાચી વાત હતી એટલે આ ભાઈ આટલે પહોંચ્યો. બાકી આજના જમાનામાં કળિયુગમાં બધા ખોટા રીતે આગળ વધી રહ્યા છે અને લોકો એને ફોલો બી કરી રહ્યા છે કે આ ખોટું કરીને આગળ આવી ગયો, કોઈક નાનું કામ ખોટું કરી દે છે અને આગળ પહોંચી બી જતો, જોયા બી હશો તમે. પણ એ નથી કામનું, એ થોડાક જ દિવસ માટેનું હોય છે, એ બહુ કામનું નથી. એટલે આપણે જીવ રેડી દો, જે પણ કામ હોય એમાં ખાસ તમે આ કરજો. હિંમત હારવાની જરૂર નથી, માં તમારી પાસે છે. જે ભગવાનને માનતા તમારી સાથે છે અને જીવ રેડી દો દરેક કામમાં. એ બધાને મારી પ્રાર્થના છે. તો દશેરાની બધાને શુભકામના, ખૂબ શુભકામના. તમે જે પણ કામ કરતા હોય એમાં ખૂબ તરક્કી કરો,
ખૂબ મોટું નામ કરો એવી મારી મા પાસે પ્રાર્થના. એક સરસ વિચાર હોય એને તમે પકડી રાખજો, એના પર કામ કરતા રહેજો. તો જય માતાજી, જય ખોડિયાર બધાને. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને હું હજુ એને કઈ રીતે સારું કરી શકું છું એ તમે કમેન્ટમાં લખજો. હું બહુ નાનો માણસ છું, તો મને ચોક્કસ તમારી સલાહની બહુ જરૂર પડતી હોય છે મને. તો તમે જણાવજો કે આ રીતે બોલો, આ રીતે વાત કરો, તો હું ચોક્કસ એમાં પરિવર્તન લાવીશ. તો બધાને જય માતાજી, જય ખોડિયાર, જય શ્રી કૃષ્ણ.